जय माताजी मित्रों, केम छो बधा मित्रों? मजा मजा से स्वागत है તમારું મારા નવા યુટ્યુબ ચેનલમાં। અને આજે અમે જઈ રહ્યા છીએ સતી જતબીના મંદિરે મોરિયા ધામે અને આ છે આપણા ભાઈઓ। જય માતાજી। જય માતાજી। અને ચલો હવે આપણે નીકળીએ અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, જેથી કરીને આ સતી જતબી માનું મંદિર છે, લુરવાડા ગામે આવેલું છે અને આપણે હવે મોટા મંદિરે જવાનું છે મોરિયા ધામે સતી જતબી માના મંદિરે। તો આપણે હવે હેડે એટલે શરવણભાઈ જોડે બે લાઈન ગવરાઈ નાખો સતી જતબી માટે। મારી સતી જતબાઈને યાદ કરતા પારે બે લાઈન ગાવી તારે। હે મારા ચાંબડાની શિવડાવું સધી માન મોજડી, મારા ચાંબડાની શિવડાવું જેતબાઈને મોજડી। હે તોય રે તારા માડી તોય રે તારા લૂણ ના ચૂકવાય રે મારી સધી માડી, ચાંબડાની શિવડાવું જેતબાઈન મોજડી। વાહ ભાઈ વાહ। ચલો મળીએ આગળ હવે વ્લોગમાં બના રહેજો। ચલો મિત્રો પેટ્રોલ ભરાવાળા હ જુઓ શરણ કાકા શું કેવું? મને તો ચાલુ જ નહીં થાય બાઇક પાહુ નરસી। જય માતાજી મંદિર। જય માતાજી। જય માતાજી। તો ચલો આપણે હવે પેટ્રોલ ભરાવી લીધું, હવે આપણે નીકળીએ, બન્યા રહેજો બ્લોગમાં। ડીસા પહોંચી ગયા, સારું રમાપીરનું મંદિર તમે પણ દર્શન કરી લો, આપણે કરી લીધા। હવે અમે નીકળ્યા, એક બાઇક પછી વચ્ચે કોઈ ગયું ખબર જ નહીં, આગળ પહોંચ્યા ના જાણ કાકા। હવે દીપક હોટલથી વળવાનું છે। અમે વિચાર કર્યો હતો કે બાઇકનું સીધી રસ્તા ઉપર નીકળી જાય, પણ ત્યાં પાલનપુરવાળા રસ્તા પર થોડું લોંગ પડતું હતું, એટલે આપણે હે ને હવે શોર્ટકટ રાખ્યું હોય, એટલે હવે દીપક હોટલથી ડીસાથી વળી જાઉં આપણે, એટલે સીધું આપણે ત્યાંથી સીધું પડશે। આપણે ધોતીવાડા હાઈવે ઉપર ચડી ગયા, ધોતીવાડાથી શોર્ટકટ પડે અને આજે આપણે ચડે જુઓ બેન બંકાઓ તો રેડી છે અમારા વિડીયોમાં આવવા માટે ના જાવ કાકા બેન। તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં। ચલો આપણે બતાવો હવે વિડીયોમાં આવવા સારું છે, જેટલી ઉતાવળ છે માણસો જુઓ ખાલી ના જાવ કાકા। તો ચલો કન્ટિન્યુ રહેજો। મિત્રો આપણે એક લોકેશન સારું જોયું, ભાખર આવતા હતા તો આપણે ફોટા પાડવા માટે ઉભા રહ્યા, આપણા ભાઈઓ બધા ભેગા થઈ। શું કેવું લ્યા તમારું? લોકેશન કેવું છે? એક નંબર ને। અને આ પહાડ ક્યાં આવેલો છે ખબર છે તમને? નહીં ખબર હોય, મોટી ભાખર ડીસાની બાજુમાં જ, એટલે તમે આ બાજુ જતા હોય તો લોકેશન બહુ મસ્ત છે, ફોટો શૂટ કરવા માટે પણ બહુ મસ્ત આવે, રિઝલ્ટ સારું આવે, એટલે એકવાર ઊભા રહી ફોટો બોટો પાડજો એટલે તમને ખબર પડે કે આપણા બનાસકાંઠામાં પણ આવું બધી વસ્તુઓ છે ને બાકી। તો ચલો હવે આપણે હેડીએ, મંદિરે જવામાં થોડો લેટ સમય થાય છે, આપણે જોડે ટાઈમ વધારે નહીં, એટલે આપણે હવે નીકળીએ। ચલો મળીએ આગળ। બે વાત બોલીએ વાંધો પાછી ઘણી ઉતાવળે બેહવાય નહીં દેતા મન પા। હા બોલો તવા જવડો તાર હવે આપણે હવે કાઢ્યા
પેલા તો એટલી ઉતાવળ હે ને કે આવની ભરત થઈ ગઈ ના કારણ કાકા જો એક નંબર લોકેશન આવેલું છે મિત્રો બનાસકાંઠા મલિયામાં તો આપણે બાઇક ચેન્જ કરી નાખ્યું આપણે આ બાઇકમાં આવી ગયા જેમ કે અહીંયા બાઇકનો કટ નતો આવ્યો એટલે હવે આપણે આ બાઇક બદલી નાખ્યું છે શું કહું સોનજી આ રહ્યું બાઇક જય માતાજી બાઇક કેમ બદલાઈ ખબર હે કટ નતો આવ્યો બાઇકમાં એટલે બાઇક બદલાઈ છે જો હવે નવો રફ નીકળી જાય અમારી આગળ જુઓ પાછું બાઇક ચેન્જ કરી નાખ્યું જુઓ કરી નાખ્યું જોંદે હવે તમે તાર જો ફાઇનલી સતી જતભાઈના મંદિરે આવી ગયા મોરિયા ગોમે સારું સાથે જવાનું બધી ગાડીઓ પડી ત્યાં મંદિરે બાઇક આગળ હેડ્યું એક ફાઇનલી મંદિરે આવી ગયા હવે હું અંદર જઈ તમને દર્શન કરાવું ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહે હવે તો મંદિર ભાડા એટલી ઉતાવળ છે ને તો આપણે ફાઇનલી મંદિરે પહોંચી જ ગયા સારું મંદિર ભાઈઓ ચડે સારું મંદિર સતી જેતભાઈનું મંદિર છે સારી પબ્લિક શ્રવણ કાકો જય માતાજી સારું મંદિર વિડીયો લઉં તો કોઈ વાતો નહીં સારું મંદિર અંદરથી તો ચાલો અંદર જઈને દર્શન કરાવું તમે સારું મંદિર અરે આપણા ભાઈઓ આપણે હવે દર્શન કરી લઈએ વિડીયો ઉતારો પકડો ફોન સારું અંદરનું મંદિર આખું તમે બતાવી એકવાર કેવું લાગ્યું શ્રવણ કા મંદિર આવી રેડી અરે આપણે અંદર બેઠા બધા ભાઈઓ જય માતાજી મિતુ બ્લોગર મિત્રો આ છે સતી જેતભાઈ માનું મંદિર ઘડીક વાર ભુવાજી જોડે બેઠા મજા આવી જય સતીમાં અને આપણે હવે પાછળ ગુંદીનું ઝાડ છે આપણે બતાવીએ બન્યા રહેજો બ્લોગમાં આ સૂકી ગુંદી હતી ને લીલી કરી છે માં સદીમાં આ વર્ષો જૂનો ઇતિહાસ છે શું કહું શ્રવણભાઈ જોઈ લો આને મૂળ પણ નથી આને મૂળ પણ નહીં આપણે શ્રવણભાઈ બતાવશું તમે બધા મને તો થોડું પણ નહીં પણ માતાજીએ પરચો આલી આ સૂકી ગુંદીની લીલી કરી છે એ મારી સતી જેતભાઈનો પ્રતાપ છે જૂનું મંદિર આ ગોગ મહારાજનું મંદિર છે મિત્રો બહુ વર્ષો જૂની ઇતિહાસ છે મને આપણને તો ઇતિહાસની હજી કોઈ ખબર નહીં પણ એટલી ખબર છે કે આ સૂકી ગુંદીને લીલી કરી હજી એનું મૂળ પણ નહીં નીચેથી સૂકી જ છે અને ઉપરથી લીલી છે એમાં સતીમાનો પ્રતાપ છે શું કહું શ્રવણભાઈ સાચી વાત હા અને ચલો એક કાર્ડ ફુવાજી બેઠા એ બાજુ બતાવી દઉં તમને ફુવાજી તો બના દેજો મિત્રો આપણા ફુવાજી મળી ગયા છે સતી જેતભાઈના ફુવાજી આવ્યા નરેશ ફુવાજી જય માતાજી ફુવાજી જય માતાજી જય સતીમાં ફુવાજીને મળ્યા બહુ મજા આવી શ્રવણ કાકા જય સતી જેતભાઈ જય સતી જેતભાઈમાં અમે આજે મોરિયા ગામે ગયા હતા નરેશભાઈ ભુવાજીને મળ્યા બહુ આનંદ થયો માતાજીએ દર્શન કર્યા બહુ મજા આવી હવે ફરીવાર અમે રવિવારે આવશું તો તમને વ્લોગમાં બતાવશું આટલે વ્લોગ સમાપ્ત કરીએ છીએ જય માતાજી જય સતી જેતભાઈમાં